છીએ એ એક્સપેરિમેન્ટ સેક્શન છે આખું એ સ્ટાર્ટ કરવાનું છે. તો એમાં જે સૌથી પહેલો પ્રેક્ટિકલ છે ફર્સ્ટ નંબર એ આજે આપણે સ્ટાર્ટ કરશું. પ્રેક્ટિકલ છે એનો એમ છે વિથ ધ હેલ્પ ઓફ વર્નિયર કેલિપર્સ find out the diameter of cylinder, find out the volume of a rectangular block and find the depth and height of any given beaker. ગુજરાતીમાં બોલું તો વર્નિયર કેલિપર્સનો ઉપયોગ કરીને આપેલા સિલિન્ડર એટલે કે એક નળાકાર આપણી પાસે હોય, નળાકાર હોય અથવા તો કોઈ ગોળો હોય તો એનો ડાયામીટર એટલે કે વ્યાસ માપવો. ત્યારબાદ બીજો શેપ લેવાનો છે એટલે કે રેક્ટેન્ગ્યુલર બ્લોક એટલે એક ચોરસ ટુકડો હોય આપણી પાસે, એનું કોઈ ચોક્કસ દળ હોય તો એનો તમારે LBH એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ઉપરથી તમારે એનું વોલ્યુમ શોધવાનું છે એટલે કે કદ શોધવાનું છે. અને પછી છે એક બીકર લેવાનું છે. તો બીકર તમે જાણો છો કે બીકર અંદરથી છે એમાં ડેપ્થ હોય, ઊંડાણ હોય, તો એનું તમારે ઊંડાણ માપવાનું છે અને એનો અંદરનો વ્યાસ છે એ મેઝર કરવાનો છે. તો અત્યારે આપણે સૌથી પહેલાં એક વિડીયો છે એ પોસ્ટ કરશું કે જેમાં તમને ખ્યાલ આવે કે વર્નિયર કેલિપર્સ એટલે કે અહીંયા જે મારા હાથમાં જે સાધન છે એને વર્નિયર કેલિપર્સ કહેવામાં આવે છે. આ સાધન છે એનાથી તમે કઈ રીતે કોઈ પણ શેપ આપેલો હોય તો એનું મેઝરમેન્ટ કઈ રીતે થાય તો એ તમે ઇન જનરલ એક વિડીયો છે એ પોસ્ટ કરેલો છે, તો એમાં તમે એ જોઈ શકો છો. એનું કારણ છે કારણ કે સાધન ઘણું બધું નાનું છે. તમને ધારો કે વિઝિબલી બહુ સરસ રીતે આને જોઈ ન શકો કે કેટલા ડિવિઝન આવેલા હોય કે કઈ રીતે મેઝરમેન્ટ કરી શકાય. એટલે બને ત્યાં સુધી ટ્રાય કરશું કે તમને ખ્યાલ આવે, સાધનમાં પણ તમને જોઈ શકો એપરેટસમાં કે કઈ રીતે મેઝરમેન્ટ છે એ લેવાનું હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણા ફર્સ્ટ વિડીયોથી તમને ખ્યાલ આવ્યો છે કે વોટ ઇઝ ધ લીસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર્સ. લીસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ. સાધન લઘુત્તમ એટલે કે નાનામાં નાનું કેટલા મૂલ્યનું માપન કરી શકે છે. તમે થિયરીમાં પણ ભણ્યા છો, તમારું જે સેકન્ડ નંબરનું ચેપ્ટર છે તો સેકન્ડ નંબરના ચેપ્ટરમાં વર્નિયર કેલિપર્સ છે એ તમારે સ્ટડી કરવાનું આવે છે. તમારે માઇક્રોમીટર પણ આવતું હોય તો વર્નિયર કેલિપર્સનો યુઝ કેવી રીતે થાય છે અથવા એના કેટલા નંબર ઓફ ડિવિઝન્સ હોય અને એની લિસ્ટ કાઉન્ટ કેવી રીતે હોય તો એવા તમને પ્રોબ્લેમ્સ પણ તમે ગણેલા હશે. અને થિયરી તો તમે કરી જ છે પણ એનું આપણે પ્રેક્ટિકલમાં અત્યારે ડેમોન્સ્ટ્રેશન જોવાનું છે. સો LCM 1 મેઇન સ્કેલ ડિવિઝન આ એનું સૂત્ર છે. ગુજરાતીમાં કહીએ તો મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય છેદમાં વર્નિયર કેલિપર્સના N એટલે વર્નિયર કેલિપર્સ અથવા તો વર્નિયર સ્કેલના કુલ વિભાગોની સંખ્યા. ધારો કે ગુજરાતીમાં લખું તો મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય છેદમાં વર્નિયર સ્કેલના કુલ વિભાગની સંખ્યા. તો મુખ્ય સ્કેલ છે એ મુખ્ય સ્કેલ છે એ ધારો કે હું અહીંયા ડ્રો કરું તો આ જે છે એ આપણો મુખ્ય સ્કેલ છે અને અહીંયા જે છે એ આપણો વર્નિયર સ્કેલ છે. હું તમને આમાં દેખાડું ધારો કે તો અહીંયા તમે જુઓ તો અહીંયા ઉપર જે તમને દેખાય છે આ મુખ્ય સ્કેલ છે અને આ નીચે જે ભાગ છે એમાં નીચેની બાજુએ કાપા આપેલા છે, દેટ ઇઝ યોર વર્નિયર સ્કેલ. બરાબર. તો
તો મુખ્ય જે સ્કેલ છે એ મુખ્ય સ્કેલ છે એ અત્યારે મારી પાસે સેન્ટીમીટરમાં છે, એટલે અત્યારે આપણે જે પણ મેઝરમેન્ટ કરશું એ બધું જ છે એ આપણે સેન્ટીમીટરમાં કરવાનું છે. તો મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય, એટલે અહીંયા મેં ખાલી ફોર એક્ઝામ્પલ આ 0 to 1 ડ્રો કર્યું છે. મુખ્ય સ્કેલ છે એ જો સેન્ટીમીટરમાં હોય તો એ તમારી સાદી સ્કેલ જ છે, જે આપણે જનરલી બધું ડ્રો કરવા માટે યુઝ કરતા હોઈએ, એટલે તમને ખ્યાલ આવી જશે. તો અહીંયા આગળ મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય કરવું હોય તો અહીંયા આગળ 0 to 1 સેન્ટીમીટરમાં ટોટલ છે એ 10 કાપા હોય. 10 કાપા હોય એટલે તમે જાણો છો કે એક કાપાનું મૂલ્ય કરવું હોય તો 1/10 કરવું પડે. 1/10 કરો એટલે મુખ્ય સ્કેલના એક વિભાગનું મૂલ્ય આવશે 0.1. બરાબર, 1/10, દેટ ઇઝ વાય 1 MSD થઈ ગયું તમારું 0.1. નાવ વર્નિયર સ્કેલના કુલ વિભાગોની સંખ્યા તો મેં તમને હમણાં પણ બતાવ્યું, અને અહીંયા આપણે ડ્રો કર્યું છે એ જ રીતે ડ્રો કર્યું છે કે અહીંયા આગળ કેટલા ડિવિઝન છે તો કે 0 to 10, એટલે એનો મતલબ એવો થયો કે વર્નિયર સ્કેલના વિભાગોની સંખ્યા કેટલી હશે તો કે 10. તમે કાઉન્ટ કરો એટલે આવી જશે 0.01. તો 0.01ની તમારી એક્યુરસી કહેવાય, એટલે કે વર્નિયર સ્કેલ છે એ તમને 0.01 જેટલું સૂક્ષ્મ માપન છે એ કરી આપે. સાદી સ્કેલ છે એ 0.1 કરી આપશે, પણ વર્નિયર છે એ તમને એક સ્ટેપ આગળ, એટલે કે 0.01 ડિવિઝન છે એ બતાવે. એટલે 1/100 ગણું સૂક્ષ્મ માપન છે એ વર્નિયર સ્કેલથી થાય. સાદી સ્કેલ હોય તો 1/10 ગણું માપન છે સૂક્ષ્મ કરીને તમને બતાવે. તો આની લિસ્ટ કાઉન્ટ થઈ. હવે આપણે પ્રેક્ટિકલ તરફ જઈએ તો પહેલું આપણે એક ફર્સ્ટ શેપ છે એ લઈએ છીએ, એટલે કે સિલિન્ડર માટે, નળાકાર માટે આપણે કરશું. તો આ જે છે મારી પાસે નળાકાર છે. આ નળાકારનો વ્યાસ આપણે શોધવાનો છે. હવે તો તમે જાણો છો કે આ જે છે એની સરકમફરન્સ, આનો જે પરિઘ છે, તો આ પરિઘને ઉપરથી તમે આનો વ્યાસ છે એ તમે માપી શકો. આવી જ રીતે ગોળો હોય ધારો કે, તો ગોળા માટે પણ તમે એનો વ્યાસ છે એ મેઝર કરી શકો. હવે આપણે શું કરશું તો કે આપણું વર્નિયર સ્કેલ છે, આ પેલા સાધનનો થોડો પરિચય આપી દઉં. તો અહીંયા નીચે બે આવી રીતે શેપ આપેલા છે, અહીંયા ઉપર છે આ રીતે, અને અહીંયા એક હેન્ડલ છે જેનાથી તમે આને ખોલી શકો અને બંધ કરી શકો. તો ધારો કે તમારે વ્યાસ માપવો છે તો તમે કયા બે પાંખિયાનો ઉપયોગ કરશો, તો તમારો જે આ લોવર જે છે બંને એનો યુઝ કરવાનો, અને આમાં તમારે આ રીતે આ સિલિન્ડર છે એને ફિટ કરવાનું છે. હવે આ સિલિન્ડર છે એ ફિટ થઈ ગયું આ રીતે, બરાબર. તો હવે તમે આ રીતે કરો તો તમે આની ઉપરથી હવે મેઝરમેન્ટ છે એ કરી શકો. આનો ડાયામીટર છે એ આપણે શોધી શકીએ. તો શું કરશું સૌથી પહેલાં તો કે સૌથી પહેલાં આપણે મેઇન સ્કેલ છે એ જોવાનો છે. હવે કઈ રીતે મેઇન સ્કેલ જોવાનો, તો આ મેઇન સ્કેલ મેં અહીંયા આગળ ડ્રો કરેલો છે. હવે અહીંયા સપોઝ 1 છે, આગળ હજી હું થોડાક ડ્રો કરી નાખું. તો અહીંયા મેં 3 સેન્ટીમીટર સુધી ડ્રો કર્યો. હવે અત્યારે જે મારું આ રીડિંગ છે એ રીડિંગમાં મારે શું જોવાનું છે તો કે મારું જે વર્નિયર સ્કેલ હતો, કારણ કે આ સ્વાભાવિક છે કે આપણે આ ખોલશું વર્નિયરને, આપણે ઓપન કરીએ એટલે અહીંયા જે નીચેની સાઈડે જે વર્નિયર સ્કેલ હતો એ શિફ્ટ થશે આમ. હવે શિફ્ટ થાય છે એટલે તમારું રીડિંગ બદલાય છે. તમારે શું કરવાનું છે તો કે વર્નિયર સ્કેલ છે એ જ્યાં શિફ્ટ થયો ત્યાં જ તમારે રીડિંગ લેવાનું થાય. તો અત્યારે મારો વર્નિયર સ્કેલ છે એ આપણે ઓબ્ઝર્વ કરીએ તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે. હવે તમે જાણો છો કે એમાં કેટલા ડિવિઝન છે. તો 0 to 10
આ મારો વર્નિયર સ્કેલ થયો, રાઈટ, આ મારો મેઇન સ્કેલ છે. હવે 0 નંબરનું ડિવિઝન હંમેશા ફર્સ્ટ રીડિંગ છે એ હંમેશા મેઇન સ્કેલનું આવશે. તો આ થયું આપણું મેઇન સ્કેલ. અને મેઇન સ્કેલનું જે ફર્સ્ટ રીડિંગ છે એ કેવી રીતે ઓબ્ઝર્વ કરવાનું, તો કે જે વર્નિયરનો 0 નંબરનો ડિવિઝન છે એ મેઇન સ્કેલના કયા ડિવિઝન સાથે મેચ થાય છે એ તમારે ખાસ ઓબ્ઝર્વ કરવાનું છે. હવે તમે અહીંયા જુઓ તો આ રીતે મળે છે. તો મેઇન સ્કેલ ઉપરથી તમને આઈડિયા આવે કે આ 2.2 છે, આ 2.1 એન્ડ ધેટ ઇઝ 2.2, બટ એક્ઝેક્ટલી 2.2 નથી. 2.2 એન્ડ 2.3ની વચ્ચે 0 છે એ કોઇન્સાઇડ થાય છે. તો મેઇન સ્કેલનું રીડિંગ અહીંયા તમે ઓબ્ઝર્વેશન ટેબલ જુઓ, મેં ડ્રો કરેલું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ મેઇન સ્કેલ રીડિંગ ઇન સેન્ટીમીટર, આ જસ્ટ ખાલી એક એમ સેન્ટીમીટર એટલે કે એનું ખાલી એક નામ આપેલું છે. તો મેઇન સ્કેલનું રીડિંગ શું લેશું? 2.2, બિકોઝ 2.3 છે એ એક્ઝેક્ટ નથી. 2.2 એન્ડ 2.3ની મિડલમાં ફર્સ્ટ ડિવિઝન વર્નિયરનો મેચ થાય છે. સો દેટ ઇઝ વાય અવર મેઇન રીડિંગ ઇઝ 2.2 સેન્ટીમીટર, રાઈટ. નાવ હવે શું કરશું તો કે સપોઝ હવે આપણે વર્નિયર સ્કેલના રીડિંગ લેવાના છે. તો વર્નિયર સ્કેલના રીડિંગ માટે શું કરવાનું તો કે હવે તમે અહીંયા આ ફર્સ્ટ ડિવિઝન તો મેં ચેક કરી લીધો કે 2.2 છે એ મને મળે છે. એક્ઝેક્ટ 2.2 નથી, બટ 2.3 પણ પૂરું નથી, એટલે આપણે મેઇન રીડિંગ લખશું 2.2. નાવ વર્નિયરના જે 10 ડિવિઝન્સ છે પછીના, એમાંથી ફર્સ્ટ ડિવિઝનથી જોતા જવાનું છે કે કયા નંબરનો ડિવિઝન છે એ મેઇન સ્કેલ સાથે મેચ થાય છે. આવી રીતે તો તમે ધીરે ધીરે જોતા જશો. તો અત્યારે આ જે ડ્રો કર્યું છે એમાં 4 નંબરનો ડિવિઝન છે એ સપોઝ મેચ થાય છે. તો 4 નંબરનો ડિવિઝન મેચ થતો હોય તો 4 નંબરના ડિવિઝનને આપણે ધ્યાન પર લેવાનો છે. તો 4ની સાથે શું કરશું તો કે 4 મલ્ટીપ્લાઇડ બાય અવર લિસ્ટ કાઉન્ટ. 4 મલ્ટીપ્લાઇડ બાય અવર લિસ્ટ કાઉન્ટ એટલે 4 મલ્ટીપ્લાઇડ બાય 0.01 કરીએ એટલે 0.04 આવે. અહીંયા પણ જુઓ એ જ લખેલું છે, નંબર ઓફ કોઇન્સાઇડિંગ ડિવિઝન n, એટલે કે વર્નિયર સ્કેલનો કયા નંબરનો કાપો મેઇન સ્કેલમાં મેચ થતો આવે છે. તો અહીંયા આગળ લખવાનું છે 4, v ઇઝ ઇક્વલ ટુ n ઇન્ટુ વીસી. વીસી એટલે કે તમારી જે લિસ્ટ કાઉન્ટ છે એ, તો મેં અહીંયા તમને કેલ્ક્યુલેટ કરીને બતાવ્યું, એટલે અહીંયા થશે 0.04 એન્ડ મેઝરમેન્ટ રીડિંગ m પ્લસ v. સો અવર m ઇઝ 2.2 એન્ડ અવર v ઇઝ 0.04. આ બંનેનું સમેશન કરીએ એટલે 2.24 સેન્ટીમીટર આવે. સો 2.24 ઇઝ અવર ફાઇનલ રીડિંગ. અને એ જે છે એ તમને શું મળ્યું કહેવાય, આપેલા સિલિન્ડરનો ડાયામીટર. તો આ મેથડ છે કઈ રીતે મેઝર કરવાનું. તમારે ખાસ શું ઓબ્ઝર્વ કરવાનું છે કે તમે જ્યારે પણ સ્કેલ શિફ્ટ થાય વર્નિયરનો, ત્યારે સૌથી પહેલાં ફર્સ્ટ નંબરનો વર્નિયરનો ડિવિઝન, જેને 0 ડિવિઝન પણ કહેવાય, એ મેઇન સ્કેલમાં કઈ જગ્યાએ કોઇન્સાઇડ થાય છે, ક્યાં મેચ થાય છે, એ તમારે ઓબ્ઝર્વ કરવાનું. ત્યારબાદ વર્નિયરના કયો ડિવિઝન છે એ મેઇન સ્કેલ સાથે મેચ થાય છે. સપોઝ 4 થાય છે કે 5 થાય છે, 7 થાય છે, વોટ એવર ધ નંબર, એને તમારે લિસ્ટ કાઉન્ટ સાથે મલ્ટીપ્લાય કરવાની. મલ્ટીપ્લાય કરી અને પછી તમારું જે મેઇન સ્કેલનું જે રીડિંગ આવ્યું હતું એમાં તમારે એને એડ કરી દેવાની છે, એટલે આપણું ફાઇનલ રીડિંગ છે એ આવી જાય. હવે આમાં એક બીજી વાત કહું કે સપોઝ કોઈ વાર એવું બને કે અહીંયા આગળ જે મેઇન સ્કેલનું રીડિંગ મને 2.2 એન્ડ 2.3ની વચ્ચે મિડલમાં મળતું હતું, એને બદલે સપોઝ આ જે રીડિંગ છે એ 2 પર જ તમને મળતું હોય, એટલે કે 2.2 સાથે જ એક્ઝેક્ટલી 0 છે એ મેચ થઈ જાય છે. તો એનો અર્થ એવો થાય કે આપણને ફર્સ્ટ ટાઈમમાં જ એક્ઝેક્ટ રીડિંગ છે એ મળી ગયું છે.
તો તમારે શું કરવાનું છે, તો પછી તમારે વર્નિયર સ્કેલના ડિવિઝન્સ છે એ ઓબ્ઝર્વ કરવાની જરૂર નથી. એટલે તમે જો જોશો, ઓબ્ઝર્વ કરશો, તો વર્નિયરના બધા જ ડિવિઝન છે એ પછી કોઇન્સાઇડ જ હોય. એટલે કે બધા પછી મેઇન સ્કેલ સાથે બંધ બેસતા જ આવતા હોય. જો ફર્સ્ટ તમારું મેચ થતું હોય તો બાકીના બધા પણ તમને મેચ થતા હોય એવી જ રીતે મળશે. તો તમારે કરેક્શન પાર્ટ એટલે કે વર્નિયરનો સ્કેલ શોધવાની જરૂર નથી. તો તમારે સીધું શું રીડિંગ લખવાનું છે, 2.2 સેન્ટીમીટર, રાઈટ. આ તમારે જે 4 મેં કર્યું અને પછી એડ કર્યું, મલ્ટીપ્લાય કર્યું લિસ્ટ કાઉન્ટ સાથે, એવું કરવાની જરૂર નથી. બટ એવું ભાગ્યે જ બનશે. વર્નિયરનો ઉપયોગ છે આપણે કરેક્શન માટે જ કરતા હોઈએ છીએ, એટલે 0.01નું કરેક્શન છે એ મોટે ભાગે આવે છે. અને જો ન આવતું હોય તો તમારે એને ધ્યાનથી જોવું પડે. પણ કોઈ વાર એવું બનતું હોય કે એક્ઝેક્ટ રીડિંગ આવતું હોય તો તમારે વર્નિયર સ્કેલ ચેક કરવાની જરૂર નથી. તો અત્યારે મેં એક સિલિન્ડર છે એનું તમને એક રીડિંગ છે લઈને બતાવ્યું. પ્રેક્ટિકલમાં આપણે જ્યારે લખતા હોઈએ જર્નલમાં તો તમારે જનરલી 2 to 3 રીડિંગ્સ છે એ રિપીટ કરવાના હોય. એટલે એક હ્યુમન એરર તરીકે તમે જે એરર ભણ્યા છો બધા, તો એક ઓબ્ઝર્વેશનમાં કંઈ આપણે કોઈ એરર રહી ગઈ હોય, ત્રુટિ રહી ગઈ હોય, ઓબ્ઝર્વેશનમાં કાંઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય, તો તમે 3 જે ડાયામીટર આવતા હોય, ધારો કે સપોઝ બહુ જુદા નહીં આવે. સપોઝ અત્યારે મારે 2.2 આવતું હતું મેઇન રીડિંગ, તો એ 2.2 મેઇન રીડિંગ તો 2.2 જ રહેશે. કારણ કે ડાયામીટર છે આ એક ઘન પદાર્થ છે, એટલે ડાયામીટર કાંઈ એવો બહુ મોટો ચેન્જ ન આવે એમાં. બટ વર્નિયરના જે રીડિંગ્સ આપણે જોતા હોઈએ, એટલે કે વર્નિયર સ્કેલના રીડિંગ જોતા હોઈએ, એમાં જો થોડી એરર રહી ગઈ હોય તો એ પછીના રીડિંગમાં એ રિમૂવ થઈ જાય. એટલે આપણે 2 to 3 રીડિંગ્સ છે જનરલી લેતા હોઈએ અને પછી તમે એની એવરેજ કરી નાખો, સરેરાશ કરી નાખો. ત્રણેય રીડિંગનો સરવાળો ભાગ્યા 3 એટલે તમને ફાઇનલ ડાયામીટર છે એ તમને મળી જાય. હવે આપણે બીજા એક શેપ માટે જોઈએ છીએ. આ એક લાકડાનો ચોરસ ટુકડો છે, ક્યુબિકલ શેપમાં છે. આનું આપણે LBH એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ 3 બાબતો છે એ આપણે મેઝર કરવાની છે. હવે રીડિંગ લેવાની મેથડ છે યાદ છે. તમે કોઈ પણ શેપ પસંદ કરો, તમે રીડિંગ છે એ તમારું એ જ રીતે લેવાનું થતું હોય છે દરેક વખતે. પણ તમારી જે અત્યારની જે બુક છે એમાં આને રિલેટેડ પછી આગળ કેલ્ક્યુલેશન છે થોડીક, કે સપોઝ કે હું LBH છે એ કાઉન્ટ કરું તો LBH ઉપરથી પછી હું વોલ્યુમ છે એ કન્સિડર કરી શકું. કે સપોઝ અત્યારે મેં L × B × H મલ્ટીપ્લાય કરું એટલે સેન્ટીમીટર ક્યુબ, કારણ કે અત્યારે આપણો યુનિટ છે એ સેન્ટીમીટર છે, તો સેન્ટીમીટર ક્યુબમાં તમે વોલ્યુમ છે એ કાઉન્ટ કરી શકો, એટલે એ તમે કેલ્ક્યુલેશન કરી શકો. સો આ તમે જુઓ તો સપોઝ આને આપણે આ જે બાજુ છે ને આપણે L, આ જે છે એને B બ્રેથ, અને આ બાજુ છે એને H કહી દઈએ. મને એમ છે આ અને આ બંને જે સાઈડ છે L × H એ બે સિમિલર જ આવશે, કારણ કે એ જે છે એનું આ ક્યુબિકલ શેપમાં છે. જાડાઈ છે તમને થોડીક એની જુદી મળશે, કારણ કે એ જાડાઈમાં તમે જુઓ તો એ પાતળું છે. તો આપણે ત્રણેય બાજુ છે એ મેઝર કરી લઈએ અને પછી આપણે આ ટેબલમાં એને લખી નાખીએ. તો આ રીતે મેં ફિટ કર્યું છે અત્યારે. ઓકે, હવે સ્વાભાવિક છે કે પહેલાં સિલિન્ડર કરતાં આનો શેપ છે એ ઘણો બધો મોટો છે, એટલે અહીંયા આગળ થોડો હું ફેરફાર કરી નાખું. અત્યારે મેં થોડું કટ કર્યો છે સ્કેલ, તો 5 અને 6 સેન્ટીમીટરની વચ્ચે મને મેઇન સ્કેલનું રીડિંગ છે એ મળે છે. તો રીડિંગ છે એ અહીંયાથી સ્ટાર્ટ થાય છે.
तो आ मारो वर्नियर स्केल छो मैं जे नीचे ड्रॉ कर्यो ई आ मारो मेन स्केल है। तो हूँ ऑब्जर्व करीने लखूँ तो सपोज के आ 0 डिविजन है ए मने अहींया मळे छे अत्यारे। तो आ तमने ख्याल आवी गयो छे। आ 5.9 है, आ 5.5, 6, 7, 8 एंड 9। तो मेन स्केल रीडिंग तमे जुओ तो 5.9 અને 6 ની મિડલમાં છે, એક્ઝેક્ટ 5.9 નથી। એટલે આપણે અહીંયા આગળ સપોઝ હું એક ડાયમેન્શન અત્યારે લેતી હોઉં કે આપણે એલ કન્સિડર કરીએ તો મેઇન સ્કેલનું રીડિંગ થયું 5.9 સેન્ટીમીટર। નાવ વર્નિયર સ્કેલ, તો વર્નિયર સ્કેલ છે એમાં અહીંયાથી ઓબ્ઝર્વ કરતા જઈએ તો ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ અને ફિફ્થ નંબરનો ડિવિઝન છે આવડો એ અહીંયા આગળ સપોઝ મેચ થાય છે, બરાબર। તો ફિફ્થ અહીંયા એનમાં આવશે ફિફ્થ, એને મલ્ટીપ્લાય કરીએ 0.01 એટલે આપણી જે લિસ્ટ કાઉન્ટ છે વર્નિયરની એની સાથે તો 0.05। નાવ યુ કેન એડ ઇન 5.9 so it is 5.95, રાઈટ, 5.95। તો આપણને આ એક ડાયમેન્શન છે એ મેઝર કર્યું। હવે સેકન્ડ ડાયમેન્શન છે એ આ લઈ લઈએ તો આમ ચેન્જ કરીએ આ રીતે। તો જો એક્ઝેક્ટ આપણે જે જોઈને હું કહેતી હતી કે બંને સરખા જશે એમ, પણ એવું નથી, એકચ્યુઅલી થોડો ફેર આવે છે। તો આપણે જોઈએ सो अहींया जुओ तमे तो अहींया मैच थाय छे मेन स्केल एटले के 0 नंबरनो डिविजन 5.5, 5.6 एंड 5.7। तो 5.7 ऊपर तमारे मेन स्केलનું રીડિંગ આવે એટલે સપોઝ આને આપણે હાઇટ કન્સિડર કરતા હોઈએ તો 5.7 સેન્ટીમીટર આપણું રીડિંગ થયું। હવે વર્નિયર સ્કેલ જોઈએ તો ફર્સ્ટ અને સેકન્ડ નંબર છે એ અહીંયા આગળ મેચ થતો હોય એવું લાગે છે। તો સેકન્ડ એનની વેલ્યુ આવશે સેકન્ડ, એન મલ્ટીપ્લાઇડ બાય લિસ્ટ કાઉન્ટ સો 0.02 અને એને એડ કરીએ 5.7માં તો થઈ ગયું 5.72 સેન્ટીમીટર। સો તમે જુઓ તો 0.2નું ડિક્રીમેન્ટ આવ્યું, અહીંયા 5.9 હતું, અહીંયા આગળ 0.7 આવ્યું। તો બંને જે એલ અને એચ છે એમાં આટલો ડિફરન્સ છે એ આપણને વર્નિયર સ્કેલથી મળ્યો। નાવ થર્ડ ડાયમેન્શન, તો થર્ડ ડાયમેન્શન છે એ ઘણું બધું જ નાનું છે પહેલાં બંને કરતાં। તો આ રીતે મેઝર કરીએ, આમ એને ફિટ કરી દઈએ। હવે ફિટ કરતી વખતે ધ્યાન રાખવાનું છે બહુ આને પ્રેસ નથી કરવાનું કે જેને કારણે તમે પછી એને ખોલી ન શકો, અથવા તો અહીંયા આ જે બ્લોક છે કે કોઈ પણ જે શેપ લીધો હોય એ એકદમ જકડાઈ જાય એ પ્રકારે નહીં। તમારે ખાલી આ બંનેની સરફેસ છે, આ એની સરફેસ છે એ આને ટચ થવી જોઈએ એટલા પ્રકારનું તમારે એને પ્રેસ કરવાનું છે। તો હવે સપોઝ રીડિંગ જોઈએ તો ઘણો બધો ચેન્જ છે। અહીંયા ફરીથી હું ચેન્જ કરું છું, આ 1, 2 સેન્ટીમીટર and 3 centimeter. Now our vernier scale is shifted at here. So as you can see
This is 0.8 and 0.9. In between 0.8 and 0.9. તો તમારું મેઇન સ્કેલનું રીડિંગ થયું 0.8 સેન્ટીમીટર. એન્ડ વર્નિયર જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7 નંબરનો મેચ થતો હોય એવું આપણને લાગે છે. તો અહીંયા આગળ લખશું 7, 0.07 and 0.87 centimeter. So this is our L, B and H. L, B, H નું કેલ્ક્યુલેશન કરો અહીંયા મૂકીને, એટલે તમને વોલ્યુમ છે સેન્ટીમીટર ક્યુબમાં મળશે. મીટર ક્યુબમાં કરવું હોય તો તમારે 10 to the power છે એ ચેન્જ કરી અને પછી તમે વોલ્યુમને મીટર ક્યુબમાં કન્વર્ટ પણ કરી શકો. એન્ડ ઇફ યુ નો ધ માસ ઓફ ધીસ બ્લોક, તમને ખબર હોય સપોઝ કે આનું દ્રવ્યમાન કેટલું છે, સપોઝ 50 ગ્રામ છે, તો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ m/v. તમે સૂત્ર જાણો જ છો, તો આ સૂત્ર મૂકીને તમે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ રોની કેલ્ક્યુલેશન, ઘનતાની પણ ગણતરી કરી શકો છો. જેમ આગળ ડાયામીટરમાં કર્યું એ જ રીતે ઘનતા આમાં તમને મળી શકે. તો રીડિંગ આ રીતે લેવાનું. આ તમારો ફર્સ્ટ પ્રેક્ટિકલ છે અને ફર્સ્ટ પ્રેક્ટિકલ પરથી તમારે થોડી કેલ્ક્યુલેશન પણ આવતી હોય છે. મેં તમને થોડી સમજાવી અહીંયા આગળ, અને રીડિંગ કઈ રીતે લેવાનું એ પણ તમને અહીંયા ડ્રો કરીને બતાવ્યું છે. કારણ કે આ એટલું બધું ફોકસ આપણે ન કરી શકીએ તો તમને જોવામાં તકલીફ પડે માટે. તો અત્યારે આટલું અહીંયા હું સ્ટોપ કરું છું, બરાબર. પછી નેક્સ્ટ લેક્ચર્સમાં પાછું આપણે કન્ટિન્યુ કરશું.